ગુડ મોર્નિંગ, જય સોમનાથ મિત્રો. આજે દીવ સાઇટ સીન છે મિત્રો. હવે આપણે દીવ જઈ રહ્યા છે. એ લોકોએ 9:45 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. 1:30 વાગ્યા સુધીનો એ લોકો પાસે ટાઈમ છે. દીવ ફેરવીએ એને, જે જગ્યાએ જઈશ, જે જગ્યાએ ફરીશ, બધો બતાવતો રહીશ. શાયદ મારા ખ્યાલથી ગેસ્ટ લોકો લેડીઝ જ છે, એટલા માટે જો બ્લોગ બનાવવાની પરમિશન આપશે તો પછી આપણે રસ્તાના સીન લેશું. પરમિશન નહીં આપે તો પછી હું જે જગ્યાએ પહોંચી એ બધી તમને લોકેશન કહેતો રહે અને બધી વસ્તુ બતાવતો રહે. મિત્રો મારી સાથે જોડાયા રહેજો મિત્રો. આપણે જઈ રહ્યા છીએ અત્યારે દીવ. ઓકે મિત્રો, તો હવે દીવ પહોંચીને હું તમને પાછી અપડેટ. કેસરિયા ગામ આવી ગયું મિત્રો. જે લોકો નવા હોય ને દીવ જ્યારે કોટેક બન્યા પછી દીવ નો આવ્યા હોય એ લોકો જરૂર જોઈ લો મિત્રો કે કેસરિયા ગામ પછી આપણે અહીંયાથી નીચે લેવાની છે. અમુક મારા મિત્રો ડાયરેક્ટ ઉપર વયા જાય, સીધા ઉના પહોંચી જશો. કેસરિયા ગામની નથી, ખાસ નીચે લેવાની છે. સોનારી, જે સોનારી લખેલું છે તે બાજુ નીચે લેવાની છે. નીચે અહીંથી બ્રિજ નીચે, પુલ નીચે થઈને ડાયરેક્ટ દીવનો રસ્તો આવશે મિત્રો. અમુક જે મારા ભાઈ આવે કોટેક પહેલા તો શું હતું કે અહીંયા ચોકડી હતી એટલે બધાને ખબર પડી જતી. હવે અત્યારે ઉપર ડાયરેક્ટ કોટેક બની ગયો છે. ડાયરેક્ટ ઉપર સીધા ઉના પહોંચી જાય ત્યારે ખબર પડે. બહુ બધા મારા મિત્રો પણ આવે, એ પણ એવી રીતના જ કહે, કેમ કે અમારું ગામ બી બાયપાસ થઈ ગયું. ડોળાસા ક્યારે વયું જાય ખબર નથી પડતી, એટલે ડાયરેક્ટ ઉના પહોંચવા આવે ત્યારે ખબર પડે. અહીંથી બ્રિજ નીચેથી આપણે લઈ લઈએ. આ સીધો આપણો દીવ રસ્તો જાય છે મિત્રો. આપણે હવે પહોંચી ગયા દીવ ચેક, ગુજરાત ચેકપોસ્ટ. પેલું જેમ મેં તમને પહેલા પણ બતાવ્યો હતો એવી જ રીતના ગુજરાત ચેકપોસ્ટ પહોંચી ગયા મિત્રો. આપણે થોડું ઇમરજન્સી છે એટલે થોડા વિડીયો શોર્ટ ટાઈમમાં બનાવું છું. એનું કારણ એવું છે કે મારે 9:45 એને પહોંચવાનું છે પિકઅપ ટાઈમ. ફોન લેટ આવ્યો હશે. આ સામે દેખાઈ રહ્યું ગુજરાત ચેકપોસ્ટ. થઈ ગઈ દીવમાં એન્ટ્રી મિત્રો. હવે આપણે જઈએ પ્રોવેચ રિસોર્ટ, જે નાગવા બીચ ઉપર છે. સમથિંગ ક્રિષ્ના હોટલની બાજુમાં જ છે. જોઈ લે, હું ગયો નથી કોઈ દિવસ. ક્રિષ્નામાં જઈ આવ્યો, રાધિકામાં જઈ આવ્યો, ફનમાં જઈ આવ્યો, પ્રોવેચમાં કોઈ દિવસ નથી ગયો. પ્રોવેચ રિસોર્ટ એન્ડ બીચ એવું. મિત્રો આ જગ્યાએ રોડ નતો, મેં તમને બતાવ્યું હતું. શોર્ટકટ છે પણ રસ્તો ખરાબ છે. અત્યારે રોડ બની ગયો છે. આમાં જોઈએ ક્યાંય બ્લોક ના હોય તો સારું, બાકી આખું ફરવું પડશે પાછું. આપણે રોડનું કદાચ કામ ચાલુ હોય ને એ લોકોએ રસ્તો બ્લોક કરેલો હોય આગળથી, તો નથી પણ શાયદ. અરે યાર સીટ, આગળ કંઈક છે તો ખરું. જોઈ લે, ગાડી વહી જાય તો સારું. વહી જશે મિત્રો. અહીંયાથી સાઈડમાંથી ગાડી આરામથી વહી જશે. ઓકે મિત્રો, નાગવા રોડ ઉપર આવી ગયા મિત્રો આપણે. ગાડી તો નીકળી ગઈ, કે બહુ તકલીફ પડી ગાડી કાઢવામાં. કાંઈ નહીં, થોડી ગલબાઈ પડ્યા ભાવ. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશો. આપણે થોડું ફરી જશું, વાંધો નહીં. રોડ કમ્પ્લીટ થાય આપણા માટે જ થાય. નાગવા રોડ એરપોર્ટ આવી ગયું છે. મેં તમને નેક્સ્ટ ટાઈમ પણ કીધું હતું કે આને એરપોર્ટ રોડે કહેવાય અને નાગવા રોડે કહેવાય. નાગવા દરિયા કિનારો જો મિત્રો, મિની ગોવા જે આપણે કહીએ છીએ. ઓકે મિત્રો, બીજું પર એન્ટ્રી થઈ ગઈ છે. જોતા જઈએ આપણે પ્રોવેચ રિસોર્ટ કઈ બાજુ આવ્યું છે. ક્રિષ્નાની બાજુમાં કીધું હતું. કસ્ટમર બીચ એન્ડ રિસોર્ટ આવી ગયું છે. ક્રિષ્ના બીચ એન્ડ રિસોર્ટ આવી ગયું. આ ક્રિષ્ના સામે જ છે પ્રોવેચ બીચ એન્ડ રિસોર્ટ. આ છે પ્રોવેચ બીચ એન્ડ રિસોર્ટ. મિત્રો આપણે પહોંચી ગયા. આપણે ગેસ્ટને કોલ કરીએ કઈ બાજુ આપણા ગેસ્ટ આવશે.
ઓકે મિત્રો, જોડાઈ રહેજો મારી સાથે. આપણે જોઈએ હવે આ રિસોર્ટમાંથી લેવાના છે મિત્રો. સામે હે આ કૃષ્ણા, નાગા બીચનો દરિયા કિનારો. જો મિત્રો, આવે છે આપણા ગેસ્ટ. આપણી ગાડી વહી ગઈ છે પાર્કિંગમાં. ઓકે મિત્રો, જોડાઈ રહેજો. હવે નેક્સ્ટ ક્યાં જઈએ જોઈ લઈએ, શું પ્લાનિંગ છે. ઓકે મિત્રો, આપણે અત્યારે ગંગેશ્વર ટેમ્પલ પહોંચી ગયા છે. આપણા ગેસ્ટ છે જે જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા માટે. ગંગેશ્વર મંદિર, મેન મંદિર મિત્રો આપણે ગંગેશ્વરના જે છે એ સવારના છે. જ્યારે દરિયામાં ભરતી ઓટ હોય ત્યારે ડાયરેક્ટ લિંગ સુધી પાણી આવે છે. અત્યારે તો બહુ પાણી અંદર વહી ગયું છે, તમે જોઈ રહ્યા છો. આ બધું ખાલી થઈ ગયું છે અત્યારે, બહુ પાણી અંદર વહી ગયું અત્યારે. ટ્રાફિક બી ડિસેમ્બર છે પણ બહુ ઓછું છે અત્યારે દીવની અંદર. મિત્રો જોડાઈ રહો. આના પછી જવાનું હોય આપણે ફુકરી સીપ. જોઈએ હવે આગળ શું પ્લાનિંગ છે એ લોકોનું. મિત્રો આપણા ગેસ્ટ આવે છે અત્યારે, તમે જોઈ શકો છો. જોડાઈ રહેજો મિત્રો મારી સાથે. ઓકે મિત્રો, અત્યારે આપણે પહોંચ્યા છે ફુકરી સીપ. તમે જોઈ રહ્યા છો, આ છે આખું ફુકરી સીપનું ડેમો. આપણે ઓરિજિનલ સીપે પર જઈશું. અહીંયા છે આ ઈ રિક્ષા, જેને ચાલીને ન જવું હોય એ જઈ શકે છે એમાં બેઠીને. જોઈ લે મિત્રો, આ ફુકરી સીપ, જેને લવ પોઈન્ટ પણ કહેવામાં આવે છે આને. જે દીવમાં G20 થયું હતું એ આ જગ્યાએ થયું હતું અત્યારે. ઓકે મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે ફોર્ટ દીવ કિલ્લો. જોઈ લો, આ બોર્ડમાં છે દીવ કિલ્લા, દીવ ફોર્ટ ઇંગ્લિશમાં કહે છે. આપણે પાર્કિંગમાં ગાડી મૂકવા જઈ રહ્યા છે અત્યારે મિત્રો. આ છે આપણું દીવ કિલ્લાનું પાર્કિંગ. ગાડીઓની જગ્યા છે નથી, આખો કિલ્લો છે. આ પાર્કિંગ મળી ગયું છે મિત્રો. આપણે પાર્કિંગમાં રાખી દઈએ ગાડી. ફુકરી સીપ એ લોકો ના પાડે છે, ત્યાં નથી જવું. જોઈએ પાછા એણે એવું કીધું છે કે ટાઈમ હશે તો જશું, બાકી નહીં. આખું એવું ફોર્ટ પાર્કિંગમાં મૂકી દીધી ગાડી. જોડે રહો, જોઈએ. જો ફુકરી સીપ જાશું તો બી હું અપડેટ આપીશ. અને આગળ અહીંયા રોડ ખરાબ છે, રોડ તોડેલો છે, તો સર્ચ પણ કઈ રીતના ગાડી જશે કે ચાલીને જવું પડશે એ બી પૂછવું પડશે. ઓકે મિત્રો. ઓકે, તો અત્યારે અમે લોકો આવ્યા છે, આ એક મેડમને નીકળી જવાનું છે, જેતપુરના છે, અને મૂકવા માટે દીવ બસ સ્ટેન્ડ. આ રસ્તો ડાયરેક્ટ આ દીવ સિટીમાં અને બાજુ રસ્તો. અત્યારે ડિસેમ્બર મહિનો હાલે અને આ બધા ફોરેનરો ચાલુ થઈ ગયા. એ પૂછવા માટે ગયા છે, જોઈએ શું થાય શું નહીં. પહેલાં 3 મેડમને ડાયરેક્ટ આપણે હોટલ મૂકવાના છે અને આ મેડમને બસ સ્ટેન્ડ ડ્રોપ કરી દીધા છે. હવે એ લોકો છોડવા માટે ગયા છે, આવે પછી જોઈએ. મેમને ને એ લોકોને ઉતારી દીધા છે, એ બસ અંદર ગયા છે હોટલમાં. અને આપણી રાઈડ અહીંયા પૂરી થઈ ગઈ, ભાડું અપાઈ ગયું છે. તડકો બહુ છે, બધું પતી ગયું અત્યારે. આપણે બી જઈએ ઘરે. દીવ જોયું, જેટલું બતાવી શક્યું એટલું બતાવી દીધું. ઓકે મિત્રો, આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો મિત્રો. લાઈક સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, બને એટલું ફોલો કરો મિત્રો. ઓકે, જય સોમનાથ મિત્રો. મળશું હવે આગળના બ્લોગમાં.